ગુજરાતના વિશાળ દરિયાકાંઠાનો ફાયદો ઉઠાવતા ડ્રગ્સ માફિયાઓ કચ્છ બાદ હવે દ્વારકાના દરિયા કિનારે પણ સતત ડ્રગ્સના પેકેટ મળી રહ્યા છે। વધુ એકવાર દ્વારકાના દરિયાકાંઠેથી કરોડો રૂપિયાની કિંમતનું ચરસ મળી આવ્યું છે। મોજબ દરિયાકાંઠેથી ચરસના 21 પેકેટ બિનવારસી હાલતમાં મળ્યા છે। જપ્ત થયેલા 23.63 કિલો ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં 11 કરોડ 84 લાખની કિંમત હોવાનું પણ અનુમાન છે। બીજી તરફ સુરતના એક કાર્યક્રમમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ડ્રગ્સ પકડવાના ઓપરેશનમાં પોલીસની કામગીરીની પ્રશંસા કરી। ગૃહ રાજ્યપ્રધાને કહ્યું કે ગુજરાત પોલીસે દેશમાં સૌથી વધુ ડ્રગ્સ વિરોધી ઓપરેશન પાર પાડ્યા છે। હર્ષ સંઘવીએ નામ લીધા વગર કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કેટલાક લોકો ડ્રગ્સ મુદ્દે રાજનીતિ કરી રહ્યા છે, પરંતુ ડ્રગ્સ વિરુદ્ધની ઝુંબેશ એ ક્યારેય રાજકીય વિષય ન હોઈ શકે। ગુજરાતમાં ડ્રગ્સ સામેની ઝુંબેશ યથાવત રહેશે। આ ડ્રગ્સ સામેનું અભિયાન એ કોઈ રાજકીય અભિયાન નથી અને મને ખૂબ ગર્વ થાય છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે ઇતિહાસ રચ્યો છે અને એ ઇતિહાસ છે ગુજરાત અને દેશભરમાં ડ્રગ્સ નેટવર્ક, ડ્રગ્સ કાર્ટેલનો પર્દાફાશ કરવો અને આખા દેશની અંદર જે ડ્રગ્સ કેપિટલ રાજ્ય ગણાય છે એ ડ્રગ્સ કેપિટલ રાજ્યની કરતા બી વધારે ઓપરેશન પાર પાડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે।